મેજરલી એમના પરિણામો પછી જોવા મળી છે. તો પરિણામોમાં કંપનીના જોવા જઈએ તો અનુમાન હતા એ અનુમાન પ્રમાણે કંપનીના પરિણામો આવ્યા નથી. એક એ મેજર રીઝન છે. એ સિવાય આપણે વિસ્તારથી જાણીએ કે કયા કયા રીઝન છે જેના કારણે પરિણામો નબળા દેખવા મળ્યા છે. તો પરિણામોમાં જોવા જાઓ તો જે લાસ્ટ ક્વાર્ટર જે હતા એના પરિણામોની સરખામણીમાં આ વખતે પરિણામો એટલા સારા નથી આવ્યા કંપનીના. સાથે જોવા જાઓ તો યુરોપિયન જે બિઝનેસ છે કંપનીનો એ થોડું નબળું પડ્યું છે. એમાં તમે જોવા જાઓ તો ઉત્પાદન ખર્ચ જે છે એ ડે બાય ડે વધી રહ્યો છે. ઉત્પાદન ખર્ચના કારણે તમે નજર કરશો ને તો કંપનીના માર્જિન જે છે એને મોટી અસર જોવા મળી છે. એક મોટું રીઝન છે જેના કારણે કંપનીના ફંડામેન્ટલ ક્યાંક જોવા જઈએ કંપનીના પરિણામો ક્યાંક ને ક્યાંક નબળા દેખવા મળ્યા છે. સાથે જોવા જાઓ તો યુકે અને નેધરલેન્ડના જે લાંબા ગાળાથી તમે જોશો ને તો બિઝનેસ જે છે એની ચિંતા વધી રહી છે અને મેજરલી કંપનીની આવક ત્યાં એ એરિયામાંથી વધારે આવે છે એટલે મેજરલી દબાણ દેખવા મળ્યું છે સ્ટોકમાં. સાથે જોવા જાઓ તો સ્ટીલની પ્રાઇસ જે છે એ ડે બાય ડે જોવા જાઓ તો એની પણ મોટી અસર જોવા મળી રહી છે અને એની પણ કંપનીના માર્જિન પણ અસર જોવા મળી છે. સાથે જોવા જાઓ તો યુકેના પ્લાન્ટ જે છે એમાં રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે તો એની કોસ્ટ જે છે એ પણ એક કંપનીના જે આવક જે છે એને અસર કરી રહી છે. તો એ પણ એક રીઝન છે જેના કારણે કંપનીના પરિણામો જોવા જાઓ તો લાસ્ટ યરના કમ્પેરમાં આ વખતે તમે જોવા જાઓ તો થોડા નબળા દેખવા મળ્યા છે. સાથે તમે નજર કરશો તો ચીન જે છે એમાં આર્થિક મંદી ચાલી રહી છે અને મંદીના કારણે કંપનીના જોવા જાઓ તો રિયલ એસ્ટેટનો જે બિઝનેસ જે છે એ નબળો પડ્યો છે અને એના કારણે ઓવરઓલ સેક્ટરના થોડું દબાણ દેખવા મળી રહ્યું છે અને એ જ રીઝન છે જેના કારણે તમે જોવા જાઓ તો સ્ટીલનું મેજરલી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક જે બિઝનેસ જે છે એમાં તમે જોવા જાઓ તો સ્ટીલના ભાવની અસર જે છે એની પણ એક મેજરલી ચિંતા જોવા મળી રહી છે અને એ જ રીઝન છે જેના કારણે જોવા જાઓ તો બીજું એ પણ એક રીઝન છે જેના કારણે સ્ટોકના પરિણામો જે છે કંપનીના પરિણામો થોડા નબળા દેખવા મળ્યા છે. સાથે તમે જોવા જાઓ તો યુરોપિયન જેપી મોર્ગને છે ને રેટિંગ અપગ્રેડ કરેલા છે. કંપનીમાં ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે અને 220ના ટાર્ગેટ આપે છે. સાથે એમને એવું પણ જણાવ્યું છે કે મેજરલી યુરોપિયનનો જો બિઝનેસ જે છે એમાં અનિશ્ચિતતા છે. સાથે જોવા જાઓ તો માર્કેટ કાચા માલની જે વોલેટિલિટી જે છે એ પણ એક રીઝન છે જેના કારણે એમને એવું લાગી રહ્યું છે કે આમાં થોડું ન્યુટ્રલ જ રહેવું જોઈએ સ્ટોકમાં. સાથે એમને એવું પણ જણાવ્યું છે કે જે બિઝનેસ જે છે એમાં આધુનિકરણ લાવી રહ્યા છે એના કારણે પણ લોંગ ટર્મમાં ગ્રોથ જોવા મળી શકે છે એટલે એમને ન્યુટ્રલના રેટિંગ આપેલા છે. તો પરિણામો પછી સ્ટોકમાં જોવા જાઓ તો રેટિંગ અપગ્રેડ કરવામાં આવેલા છે અને રેટિંગ અપગ્રેડ કર્યા પછી તમે નજર કરશો સ્ટોકમાં અત્યારે જોશો તો ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યું છે. ઓકે, તો આ છે કારણો જેના કારણે એક્શનમાં છે ટાટા સ્ટીલ. આભાર મિરેલ આપનો મારા સાથે જોડાવા માટે થઈને.